હાય મિત્રો, તો આજે આપણે કાકડીની અંદર પાછા ખેતરમાં આવી ગયા છે અને કાકડી વીણવાનું ચાલુ છે. તો કાકડી અડધી વીણે અને ત્યારબાદ ફોડવાનું પણ ચાલુ છે. કાકડી કોઈ બધી જગ્યાએ એક જગ્યાએ ના હોય તો અલગ અલગ જગ્યાએ હોય તો શોધવાનું હાલ ચાલુ જ છે. ત્યારબાદ આપણે કાકડી લઈને રિટર્ન થઈ ગયા છે. તો હાથમાં જોઈ શકો કે તમે કાકડી કેવડી મોટી છે. ત્યારબાદ તેને થાળીની અંદર કાપી અને આપણે ખાવાના પ્લાનમાં પણ હોવું જોઈએ. તો એટલે એ કાપવાનું ચાલુ છે. તો કાપવાની હવે તૈયાર. ત્યારબાદ હવે ફૂલ કાકડી આપણે કાપી નાખી છે. તો પછી એની અંદર લીંબુ નાખી અને જે સ્વાદ બનાવવાની હોય બનાવવાનું ચાલુ છે. લીંબુ નહીં પણ એટલું એની અંદર મીઠું પણ નાખવું પડશે. ત્યારબાદ એમ મીઠું નાખી રહે એટલે તરત જ મરચાંનો વારો આવી જશે અને પાછું મરચું નાખી લીધું અને જે હવે સ્વાદિષ્ટ બનશે તે કાકડીનો સ્વાદ જ આખો અલગ આવશે. હવે કાકડી તૈયાર થઈ ગઈ અને હવે આપણે ખાવાનું ચાલુ કરીએ. બરાબર. હા, શું સ્વાદ છે કાકડીનો. તમારે પણ ખાવી હોય તો અમારી જેમ ખાઈ જો. આ તો ગામડાના ખેડૂતો જાણે કે કાકડી કઈ રીતે તૈયાર થાય.